બગદાણા જે વિવાદ થયો હતો એનો આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેની અંદર તમને તમામ લોકોના કોલ રેકોર્ડિંગ સાંભળવા મળશે. તો સૌથી પહેલા તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળો. બાબા સીતારામ, સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવજીતભાઈ. માયાતા બોલે? હા હા. હું એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ હા. નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, ના, જૂના ના, જે ટ્રસ્ટી છે ભગવાન ના, દાદા હું- ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈ ને. ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા, આ રીતનું કે માયા, કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા એ રીતનું છે જ. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધે સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો ઈ. હે? ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને. ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ, હાલો એ રીતનો ઉત્સવ કરે ના, છે. ના, હું બરોબર? આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. હા, કોઈ હા, કહે તો હા, તમે તારું હા. મારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ. બરોબર બગદાણા. હે? કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. હવે આ વાત પૂરી થઈ પછી જયરા જાહીર અને નવનીતભાઈ વચ્ચે જે વાત થઈ, હવે આપણી પાસે એમનો કોલ રેકોર્ડિંગ છે, તો એ આખો ઓડિયો તમે સાંભળી લો. હલો, બોલો ને. જયરા જાહેર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો? કઈ વાંધો નહીં. આ મેટર એટલી વધી ગઈ કે પછી હમીર બારાડી અને પિન્ટુ કોળી બંને વચ્ચે જે વિવાદ થયો એનું પણ કોલ રેકોર્ડિંગ આપણી સામે આવે છે. સાંભળી લો. હાલો, હાલો. પિન્ટુભાઈ બોલે? This call is now being recorded. અમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. બોલો. કેમ છો, મજામાં? બસ શાંતિ છે. મેં તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ? ઉમેશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી? હા, કઈ રીતે ને? એમાં તમે શું બોલેલા હો? તમે પોતે એમાં સાંભળી લેજો. મેં એવું કીધું મારે- તું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ, એવું કીધું તું. ના ના, સમર્થનમાં આવીશ, તમે સાંભળી લેજો પહેલા. સમર્થન હું હું શબ્દ જ તમારા- નથી બોલ્યો. હું તમારા ભેગો હું, હું તમારા રેકોર્ડિંગ નાખું. તમે એવું બોલ્યા હતા કે સમર હું તમારા ભેગો હું. તમે બોલ્યા કે નહીં ભેગો, એટલે એનો મતલબ શું થાય ખબર? સમર્થન થાય. સમર્થન હું શબ્દ નથી બોલ્યો. હમ. તમારે રહેવાનું ક્યાં? વિરંગામ, ઈ ક્યાં આવ્યું? અમદાવાદ. બરાબર. તમે વિડિયા તો બહુ જોરદાર મારો હો, આમ એકદમ આમ તમારે વ્યૂ બ્યુ સારા આવે છે. તે બરાબર. હમ. આવો ક્યારેક દ્વારકા બાજુ. દ્વારકા બાજુ આવી જ છે, એમાં શું? બરાબર. આપણે ભાઈ એવા વિડિયા બનાવવાના છે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ. પ્રેમ ભાવના જો મારે કોઈ આહિર સમાજ હારે વિરોધ નહીં. અત્યારે તમે શું- તું રેકોર્ડિંગ કરશો અને હું રેકોર્ડિંગ કરું. આમ એટલે પેલા તો હે ને આપડે મેં હજુ તમને તુકારો નહીં દીધો, એટલે આપડે બે હરખી રીતે ભાઈ તરીકે જ વાત કરવી ને. નહીં ભાઈ તરીકે હું તમને તમે જ કહું. હા, એટલે મારું અત્યારે કહેવાનું તમે શું છે તુકારો બોલ્યા ને. હા કે બે સમાજને આપણે ઉગ્રતા નથી લાવવાની, વિડિયા એવા સારા બનાવવાના છે. જો એક કોઈ ટાઈગર કરીને છે તમારામાં અને એક અમારામાં દેવું કરીને, ઈ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન, ફાકા મારે હે બે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી. એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે હે, કોઈથી કઈ થતું નથી. આમાં મારું કહેવાનો મતલબ શું હોય, સમાજને ઉપર પ્રેમ ભાવના રાખવાની, સમજાણું? એ વાત તમારી બરોબર જ છે, હું સ્વીકારું. એ ગમે તે હોય, જો દેવુભાઈ કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં, અને જે ઓલા ટાઈગર ભાઈ હે એમની કાંઈ હોય કે ના હોય મને માહિતી નહીં. બરોબર. ક્યાંનો છે આ ટાઈગર?
એ ભાવનગર બાજુનો જ હશે, પણ હું તમને શું કહેવા અને આ માંગુ છું, દેવું હે સાંતલપુર નો ઈ સાંતલપુર નો એને ઓળખતું નથી કોઈ. હમણાં બે માર્કેટમાં આવ્યા અને બે જીકમ જીક કરે. હકીકતમાં બે સમાજને પ્રેમ ભાવના રાખો. એક મિનિટ ખાલી મારી વાત સાંભળો. હમ તમે આજ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લેઆમ આહિર સમાજ વિશે બોલ્યો? હા, હું જાહેરાત નો વિરોધ કરું છું, કારણ કે એ તો એના વ્યક્તિગત હોઈ શકે. મારો વિરોધ છે. મારો ક્યાંય જાહેરાત વિડીયો છે. જોયો ભાઈ તે? તમે જોયો? કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ. તો હું ક્યારે આહિર સમાજ વિશે બોલ્યો? એ તમારી વાત નથી એવી. કહેવાનો હા, મતલબ હું શું છે? જાહેરાત નો ચોક્કસ વિરોધી હું, કારણ કે આ કાયદેસરની કાર્યવાહી એની પર થાય. એનો પણ જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં. પણ એ સાબિત થાય તોની વાત છે ને. અરે સાબિત થાય તો ની જ હું વાત કરું. સાબિત તો એ થાય પ્રશ્ન નથી. ઈ જયરાજભાઈ નો પ્રશ્ન નથી. પણ મારો કહેવાનો શું મતલબ છે, આ જેટલા તમે આ 4-5 જણા વિડીયો હામ જીકો હો ને, મારે કહેવાનો મતલબ શું હે, બે સમાજને પ્રેમ ભાવનાના સંદેશો આપવાનો હોય. એટલે શું છે, એકતા બની છે. અમીરભાઈ, એક વસ્તુ મારી સાંભળો. હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને કહી શકો, એ વાત સાચી છે. પણ મારા જાહેરાત સાથે વિરોધ છે, અને હું તમને ભય કહીને અત્યારે વાત કરું કે મારે તમારે હારે કઈ લેવા દેવા નહીં, બરોબર? જી બિલકુલ. હા, મારા જાહેરાત હારે છે, કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષને કોઈ મારી જાય તો તમને કેવું થાય? હું પોતે એક સામાજિક કાર્યકર્તા હું. ચલો, પાર્ટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે. પાર્ટી સાઈડ માં, હું પાર્ટી સાથે જોડાણો છું, તમે પાર્ટી સાથે જોડાણેલા છો. પાર્ટી બાલ્ટી બધું આ તમે ભલે બીજેપી માં હોય, એ બધું અત્યારે સાઈડ માં. જયારે મારા સમાજ ની વાત આવે ને, એમાં હું પાર્ટી કશું નું રાખતો નહીં. મારો સમાજ એ જ મારું ગૌરવ. હું પેલા મારા સમાજ ને રાખું છું, અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું. એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં. એટલા માટે હું કહું કે હા, જાહેરાતમાં જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપડે વાર્તા પૂરી. આપડે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લ્યો. કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને, મારો નાનો ભાઈ છે. મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે, અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ, મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે. મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 ના, એ તો પછી હું એમ જ કહું ને કે મારો ભાઈ આ જે સરપંચ છે, બરોબર, નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. ઈ સરપંચ નથી, પેલી વાત ઈ. અરે એનો ભાભી એ પેલા એ સરપંચ જ હતા, અત્યારે એના ભાભી સરપંચ છે. એ પેલા તો એ જ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી, ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં, પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી, પણ એક સરપંચ કહી શકો, પણ એ સરપંચ નથી, એના ઘરના હશે. પૂર્વ સરપંચ લ્યો ને, આપડે એમાં ચાલ હોય પૂર્વ સરપંચ. ચલો, હા, પૂર્વ સરપંચ કહી શકો. અને મારે શું છે, મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવાર્થ નથી. અરે એક મિનિટ હજુ તમે સાંભળો. ચલો, નવનીતભાઈએ માયાભાઈ આહિર ને ફોન કર્યો, બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિર ને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો. કોળી સમાજ કેટલો ભોળો છે ખરેખર. તમે વિડીયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો. એની અંદર નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા. તમે સાંભળી લેજો, મેં સાંભળેલું એટલે હું કહું. કોળી સમાજ આટલો ભોળો, હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફીનો વિડીયો બનાવો, એવું તમે રેકોર્ડિંગ સાંભળ્યું? એક વાત સાંભળો, કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કહેવાય. એ મહાન. હું શું મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો? એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર કીધા વિના માફીનો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે, કેમ કે બગદાણાને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે, એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે, અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની, અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા એના વિડીયો શેર કરે છે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું. મને જાહેરાત સાથે વિરોધ. હા, મેં એક આહિર સમાજ નો એક પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ એમ કહી શકો, પણ મારે જયરાજ હારે જ વિરોધ હોય. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં. હાલ ભાઈ ભાઈ પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું
અરે તમે એ સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ, હું તમને મારા ભાઈ કહીને સંબોધું છું કે વિવાદ વધી ગયો હતો પછી દરેક લોકોના કોલ રેકોર્ડિંગ વાયરલ થવા માંડ્યા. તો હવે આ વાઘલે આયર અને પિન્ટુ કોળીનું કોલ રેકોર્ડિંગ છે, તો એ પણ સાંભળી લો. નાયર બોલું. બોલો. તમે ઓલા વીડિયા બનાવો તો શું છે તમારે પેટમાં દુખાવો? પેટમાં દુખાવો તો એક જ છે કે જે ઈ ગુંડો હ સામાજિક તત્વ. હા, કોણ ગુંડો, કોણ સામાજિક તત્વ? જયરાજ. એ ગુંડો છે એમ? તો કોક ને મારે ગુંડા તો તમે એમ નહીં, તમારા ઓલા જાહેરમાં કહે છે હીરાભાઈ સોલંકી કે અમે બોમ્બે થી આવ્યા છીએ, અમે ભાઈ લોક છે, ગુંડા છે, એ ગુંડા નો ગુંડા એમ, આ ગુંડા એમ. તમારા ગુંડા નથી ભાઈ, તમારા ગુંડા નથી. ઈ તો ભાઈ જ છે. હા તો એ ભાઈ છે તો બોલતો આ અમારા ભાઈ જ છે. પણ ઈ કોઈને વગર માટે મારે નહીં. અરે કેટલાય ને મહિના મારી પાસે પ્રૂફ છે, પ્રૂફ જોતા તમે મોકલો, વોટ્સએપ કરું. પ્રૂફ સાબિત કરો. સાબિત નહીં, તમારામાં તેવર હોય તો મોરે મોડો મારી દે ભાઈ. અરે ભાઈ મોરે મોરો મારવામાં આમાં સમાજની વાત નથી, આમાં જયરાજ ની વાત છે ભાઈ. તું એ રીતના વાત કરી, તું વિડીયો બનાવીને કહેશો વરઘોડો કાઢવો, વરઘોડો કાઢવો, વરઘોડો તમારા બાપનો કાઢો. વરઘોડો તો કાયદેસર નીકળશે. વરઘોડો તમારા બાપનો નીકળે, સમજાન યાત્રા મારો ભાઈ, વાર લાગે કાઢવામાં, અમે આયર છીએ. અને પણ આયર ની વાત જ નથી આમાં, આમાં માત્ર તમે એટલે અસામાજિક તત્વ, એટલે તમે અસામાજિક તત્વ, તમે સૌ, અમે નહીં. ગુનેગાર નથી. અસામાજિક તત્વો કોને કહેવાય ખબર હે? કોને કહેવાય? હું તને સમજાવું તું સાંભળ. જયરાજ ગુનેગાર નથી. ગુનેગાર કોણ છે? કોણ છે? કોણ છે ગુનેગાર? છે ગુનેગાર છે, એની ધરપકડ થઈ ગઈ છે. અરે એ નથી, ઓરિજિનલ ગુંડો તો જયરાજ છે. જે ઓરિજિનલ ગુંડો તો તમારા ભાઈ લોક છે, ભાવનગર વાળા. અરે ઈ તો ભાઈ હે. હા તો આ તમારા ભાઈ છે. પણ આમાં તમને બધાને કેમ પેટમાં દુખે હે? તમારી તો તમને અમને પેટમાં નથી દુખતું, તમને પેટમાં દુખે, તમે સમાજ સામું ગાળું બોલો છો. સમાજ સામું એક ગાળ આવી હોય તો મારામાં યાર એક લિંક બીક નાખો. બધું છે અમારી પાસે, બધું છે. તમે દેવાહિદ ને ફોન કરો છો, અમીર બારાડી ને કોલ કરો છો. દેવાહિદ નો ફોન મારામાં આવ્યો, અમીર બારાડી નો ફોન મારામાં આવ્યો, અને એમની સાથે જે મેં આહિર વિશે વાત કરી હોય ને તો રેકોર્ડિંગ ના એટલે ખોટી કોમમાં ભાઈ તું તું શાંતિથી વાત કરવી છે ને, તું શાંતિથી વાત કરજે. તું ગમે એ હોય, તું ગમે હોય, મને ઢેબરા આપડાઈ જાય, ઢેબરા આપડાઈ જાય. અરે ભાઈ ઢેબરા સંભળાવવાની ક્યાં વાત જ છે આમાં? અમને ઢેબરા આપડાવી દેવું, મોરે મોરો આવો ને આમાં વાતો વાત કરો. તમારા જેવા અસામાજિક તત્વો જ કહેવાય જે સમાજના આખી વચ્ચે ઘાલે. સમાજ ને અમે વચ્ચે નથી ઘાલતા, તમે સમાજ આમાં ગાળો દઈને વચ્ચે ઘાલો છો. અરે પણ એકાદો વિડીયો એવો મેં જાહેર કર્યો હોય તો બધા પ્રૂફ છે, પ્રૂફ મોકલું, પ્રૂફ. હા મેકલો મને ખબર પડે ને. હા તો મારી ઈચ્છા મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. મારી ઈચ્છા નથી સાંભળવું મારે, પેલા મારું તારું મારે નથી સાંભળવું. હું તો તમારો દાળીઓ છો, તમારું સાંભળવા. તું મારું સાંભળ, મારી ઈચ્છા આઈડી ચેક કર, કેટલા સમાજ ઉપર ગાળી દીધી એ બધાના મારી પાસે સ્ક્રીનશોટ છે. તો મારામ નાઈશ, હું તને કઉ છું મારામ નાઈશ. હા તો ઈચ્છા આઈડી ચેક કરી લે મારી. આમાં બે સમાજ વાળાની વાત છે જ નહીં, બરોબર? હા ભાઈ, બે સમાજની વાત છે જ નહીં. જે અસામાજિક તત્વ જયરાજ છે ને, જયરાજ એની એકલી જ વાત છે આમાં. આહિર સમાજની કોળી સમાજની વાત જ નથી, બાકી બે સમાજ આમાં આવી નથી, બરોબર? તમારી જેવા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી કરીને બે સમાજને સામે લાવી દીધા. બે સમાજની વાત જ નથી. તમે વિડીયો જ બનાવો છો, પોલીસ કાર્યવાહી કરશે જે રીતની કરવી હોય એ રીતની, જે ગુંડો હોય એ પકડાય, જે સત્ય હોય એ સાબિત થાય. હા પણ હું ચલો તમે અત્યારે મને કહો તમે બે સમાજની વાત કરો, બરોબર? તો મારામાં એકાડી પ્રૂફ નાખો કે જેની અંદર હું એવું બોલ્યો હોય ભાઈ આ હિર શબ્દનો મેં. તમે બધા હું લેવા, તમે બધા વિડીયો હું લેવા બનાવો છો ને એ અમને ખબર છે. તમારા ફોલોવર્સ જોતા, વ્યૂઝ જોતા, નામ બહાર પાડવો ગમે કંઈક સહી, પણ તમે કાંઈ નથી. ના અમે કાંઈ નથી, અમે મામૂલી માણસ છીએ. અમે ક્યાં કેવી મામૂલી માણસ નહીં, કારણ કે ગામનું કીતરું ગામમાં પહોંચે, બહાર આવે તો ખબર પડે. ક્યાં આવી તમે કયો? કાલ ભાવનગર જ આવી જાવ તો ભાવનગર. એટલે ભાવનગર તો તમને ખબર છે ને, ભાઈ લોકો છે કહેતા હોય ના આવીએ, બોલો ક્યાં આવીએ? ભાવનગર લોકેશન નાખો ને આવું. ભાવનગર તમને જ્યાં ઈચ્છા પડે ને ત્યાં આવી જવાનું. કાલ ભાવનગર છીએ આખો દિવસ,
એટલે જ્યાં તમને ઈચ્છા પડે અહીંયા ભાવનગર આવી જવાનું. કાલ આખો દિવસ ભાવનગર. હા તો તમને ઈચ્છા પડતી હોય ને અત્યારે કેવા કાલની વાત જવા જો અત્યારે તમને ક્યાં ઈચ્છા પડે છે ત્યાં હું આવું? અરે કાલની તો વાત કરું. કાલ હું આખો દિવસ ભાવનગર છું. અરે બરોબર. હું આખો દિવસ તમે કયો ને આવી જાવ આખા દિવસમાં કાલ રાત સુધીમાં આવી જાવ તમે કયો ને કયો એ જગ્યાએ. અરે ભાવનગર કાલ પ્રોપર હું ભાવનગર જ છું. મારું લાઈવ લોકેશન જોતું હોય તો ભાવનગર મહુવા હનુમંત હોસ્પિટલ. કાલ આખો દિવસ ભાવનગર હું 12 વાગ્યાથી તે હાંજુના 4 વાગ્યા સુધી મન ભાવે તેથી તમારે હાલ્યું આવવાનું. બસ કાંઈ વાંધો નહીં અમે ભાવનગર આવશું પણ અત્યારે તમે કહો ને તો અત્યારે અમે આવીએ ઓલ ગુજરાતમાં તમે કયો એ લોકેશન. શું નામ છે તમારું? હા તમારું નામ શું? હા વાઘલે આયર રાજુલા. હા તમે જે હોય પણ પેલા મારી વાત સાંભળો. આ બે સમાજની લડાઈ નહીં. બરોબર. એમના પછી આપણી પાસે ઓડિયો છે કે જે પિન્ટુ કોળી અને કિશોર ભમ્મર વચ્ચેની વાત થઈ હતી, તો એનો આખો જે કોલ રેકોર્ડિંગ છે એમાં શું વાત થાય છે, શું બોલે છે એ પણ સાંભળી લો. Being recorded. હલો પિન્ટુ કોળી બોલું. કાંઈક શું છે ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામમાં બધું? શું છે? હા તમે આ કેમ ભાઈ માયાભાઈ વિશે આ બધું જયરાજભાઈ વિશે શું આ બધું તમે યાર હાજરી છે? તારા વિશે બોલીશ. હે કોની વિશે બોલે? શું હતું બોલો ને. અરે તું આ હું આ બધા વિડીયા કેમ ત્યાં શું ચાલુ કર્યું છે એમ કહો તમે? હાલો હલો તારા વિશે બોલી શું હતા બોલાય? કોની વિશે બોલે તું? તારા વિશે બોલી શું હતા? મારા વિશે એમ? કેમ મારા વિશે? તું બોલો ને કે જયરાજ વિશે શું બોલો? એટલે જયરાજ અમારા સમાજના યુવાનને ઢોર માર માર્યો. હા તો તું મને એનું ખેંચીને વાંચી નહીં કરો. તું કોણ? અરે તું પણ ક્યાં છો તું? હાલ હું તને મળું. ક્યાં છો તું અત્યારમાં? અરે વિરંગામાં છું. આઈ જા. વિરમગામ હાલ આવું હાલ. આઈ જા લુખા તારા જેવા કેટલાય આવી ગયા. હાલ આવ્યો.
હવે આ ઓડિયોની અંદર તમને સાંભળવા મળશે કે જે નવનીતભાઈ ઉપર અમુક લોકો જે મારવા ગયા હતા તો એમને કોણે જે સાધનો હતા એ આપ્યા, કોણ પહોંચાડવા ગયું હતું, એની આખી માહિતી તમને હવે આ ઓડિયોમાં સાંભળવા મળશે. તો સાંભળો. બોલો નવનીતભાઈ બોલું. બોલો બોલો. ઓલો મોટો આવ્યો હતો અહીંયા હા અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે. હા અત્યારે આવ્યો? અત્યારની ઘડી પહેલા આવ્યો હતો. મેં કહું આવું. હા તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવા ગયા હતા પાઇપ ને ધોકો ને, હું દેવા ગયા હતા તમે? હા હે? હા ધોકો દેવા. ક્યાં દેવા ગયા હતા? ઓલા કાંટે. હા કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા. મને હું એને નતો ઓળખતો. મારી વાત હું તમને આખું કહું. હા હું કે જો હવે સાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? એમ છે. એક શબ્દ ખોટો નહીં હોય એમાં. હા બોલ. જો મેડિકલ હતા બરોબર. હા બસ સ્ટેન્ડમાં. હા ત્યાંથી બેઠા હતા અને માવા ને એવું ખાતા હતા. હા પછી એનો ઓલા ફોન આવ્યો. કોનો? ઓલા ભાઈ નો ઈ બાજુ નજુ કે એનો. હા એનો ફોન આવ્યો એનામાં. હા એ વાત કરી. વાત કરી પછી મને કે એ કામ છે. હું એ ગાડીમાં બેસી જાય કે આમ છોકરી જવાનું છે. અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે. હું કેમ હું છું એમ. એના માતલ પર કોઈને મેટર થઈ છે કે દેવા જવાનું છે. હું કહું ઠેક. અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા. ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીં ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા ત્યાંથી એને કાંટે આવ્યા. કાંટે આવીને ઉભા રહ્યા. કાંટે ક્યાંથી આવ્યા તમે? વાડીએથી. હા હોબટ નહીં ના ડાયરેક્ટ રસ્તો છે ને પણ પંપ વટીને. હા ત્યાંથી. હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા. હું તો માવો બનાવતો હતો. હા ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી. ક્યાંથી? ઓલી બાજુથી રાગોન સાઈડથી. હા ત્યાંથી ગાડી આવી વરના. હા એમાં કેટલા જણા હતા? એમાં જણા તો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈ નાજુ કે ઈ. હા ઈ બે દેખાણ ઓલા કોઈ વર્તા નતા દેખાણ બતાતા નતા દેખાણ નતા. પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું. હા હા એ ડાયરેક્ટ આવીને ઉભી કદાચ વધીને કરી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કેમ કદાચ ઉભી રહી છે. હા હા ડાયરેક્ટ એનાથી આગળ અંબાઈ દીધું. હા એનાથી ની વૈયા ગયા સીધા. કેટલા વાગે? વાગ્યા છે 11 ઉપર થયા છે. 11 ને 15 કે 20 હોય કે 11 ઉપર મતલબ થોડા ઘણા. એનાથી ગાડી વહી ગઈ. એ લોકો વાતચીત કઈ બીજી કઈ કરી જ નહીં બોલી ચાલ્યા હતા કઈ? એક શબ્દ નથી બોલ્યા કાકા. તમે કયો એના આપણે બાપુના હમ ખાવ તો બાપુના ખાઈ નાખીએ. જો મને ખબર હું પેટમાં કાચી રાખતો હોય તો. અને હું મારી વાત સાંભળો હું જયદીપ ને આ વાત ની બધી ખબર છે ને? જયદીપ બોડા? હા નહીં તો જયદીપ ની કઈ એને કઈ વાત ની ખબર નથી. ઓલો તો કેતો હતો બધું કે એને ખબર છે. કોણ મોટો? નહીં મોટા ને પછી મેં એને ફોન કર્યો. જયદીપભાઈ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો. હું તો ખાલી બગદાણ ના આવતો કે નહીં તો અહીંયા મોટા અહીંયા ફટાકડાનું કર્યું. ઓહો ત્યારે હું એને બેહવા જતો ને હું ખાલી આમ એ રીતના અત્યાર સુધી પોલીસ નો કોઈનો ફોન બનાવ્યો હતો? કોઈને આવ્યો જ નથી? તમે હથિયાર આવ્યા હતા કે આમ તેમ કઈ? નહીં પોલીસ નો ફોન નથી આવ્યો. કોઈનો નહીં? નહીં મોટા ને એને એક વખત આવ્યો હતો કઈક. કોનો ફોન? ડાયરેક્ટ એને રૂબરૂ કેમ કઈક લેવા આવ્યા છે કે મને કહેતો હતો કે મેં પૂછપરછ કરી હતી. હવે આ તમામ વસ્તુ થયા પછી જ્યારે જયરાજ આહિરને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ ગોપી ધાંધર અને હીરા સોલંકી વચ્ચે શું વાતચીત થઈ એમનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો સાંભળી લો કે શું ઘટના હતી, કેવી રીતે થયું, કોણ કોને સપોર્ટ કરે છે, આખી ઓડિયો સાંભળી લો. જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ છે ને આપણી સાથે અત્યારે હીરાભાઈ સોલંકી જોડાયા છે. હીરાભાઈ શું કહેશો? જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે. ના બસ હું તો આટલું કહીશ કે જે રીતે જયરાજભાઈની ધરપકડ એસઆઈટી એ કરી છે ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે ભાઈ આમાં સમાજ પર અન્યાય થઈ રહ્યો છે ને જે દિશાએ કામ થવું જોઈએ એ દિશાએ કામ નતું થતું એ લાગતું હતું. પણ આજે સમાજના બધી પૂરતી મને આ ફોન આવ્યા છે કે ભાઈ આ જયરાજભાઈની કંઈક ધરપકડ એસઆઈટી એ કરી છે તો ક્યાંક એમને સંડોવણી હશે એટલે કરી હશે. તો બીજું તો કઈ નહીં પણ આભાર માનીએ અમે સરકારનો કે ન્યાય આ સમાજને આપ્યો છે ત્યારે આપના વતી હું એમનું સાહેબના બધાનો આભાર માનું. કારણ કે હીરાભાઈ અત્યાર સુધી એવું હતું કે છેલ્લે 24-25 દિવસનો સમય વીતી ગયો હતો, એસઆઈટી એ કઈ કામ નહોતું કર્યું એટલે સમાજનો વિશ્વાસ પણ તમારા ઉપરથી હલી ગયો હતો, નેતાઓ ઉપરથી. ના એવું હતું જ નહીં બેન. અને આ તો સમયાંતરે જે તપાસ થવી જોતી હતી કે રીતે શાંતિથી તપાસ એસઆઈટી એ ઝીણવટભર તપાસ કરી અને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આમાં
જે કોઈની સંડોવણી હોય એને સંડોવીને ન્યાય આપવાની વાત હતી, એ ન્યાય મળી ગયો છે. એટલે બીજું કોઈ ઇસ્યુ આમાં રહેતો નથી બેન. 1 તારીખે ભાવનગરમાં સંમેલન રાખવામાં આવ્યું છે અને હવે કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે અમે બધા જ નેતાને બોલાવીશું જે લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને મંચથી તેમનો આભાર માનવામાં આવશે. પણ હવે તો આમને હવે માની લઈ તો અમે તો સ્વીકારી લીધું. એટલે હવે આ સંમેલન કરી અને બધાને એ કરવું કરતા આમને એ લોકો આભાર માની લે એટલે આ તો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. અનનેસેસરી બીજું કોઈ ઇસ્યુ થાય એ કરતા તો આ સરકારનો આભાર માનવો જોઈએ અને આભાર માની લેવાય. થેન્ક યુ. હીરાભાઈ હું ખાસ તમારો લોકોનો આભાર માનીશ કે આપે અમને બહુ સહયોગ આપ્યો નવનીતને ન્યાય અપાવવા માટે. હું 18 વર્ગના લોકોનો પણ આભાર માનીશ કે જે લોકોને એવું લાગતું હતું કે આ આટલો અન્યાય થઈ ગયો છે, અન્યાયના સામે લડત આપી અને અન્ય સરકારનો અમે આભાર માનીએ. હું હર્ષભાઈનો આભાર માનું અને જે રીતે એસઆઈટીની ટીમની રચના કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને સહયોગ આપ્યો એ બદલ અમે તો સમાજ વતી હું સાહેબનો ને બધાનો આભાર માનું છું. હીરાભાઈ, પણ જે રીતે કોળી સમાજ સતત આટલા દિવસથી ન્યાય માટે આંદોલન કરી રહ્યું હતું, સતત કહી રહ્યું હતું કે અમને ન્યાય જોઈએ છે, આ તો કોળી સમાજ હતો જેનું વોટિંગ પર્સન્ટેજ વધારે છે, પણ સામાન્ય સમાજ હોત તો શું ન્યાય મળ્યો હોત? આપને શું લાગે છે? ના, મળ્યો જ હોત બેન, પણ એને ઝીણવટ પર તપાસની વાત હતી કેમ કે જે વ્યક્તિઓ હતા એ કોઈ નાના વ્યક્તિઓ તો હતા નહીં. એટલે ઝીણવટ પર તપાસ કરી અને પછી એના પર કાર્યવાહી કરવા માટેની આ વાત હતી. એ થઈ ગયું છે એટલે અમને બીજું કઈ ઇસ્યુ રહેતો નથી આમાં. અને સાથે કારણ કે માયાભાઈનો દીકરો છે એટલે આપનું શું કહેવું છે? કારણ કે જયરાજ આહિર એ માયાભાઈનો દીકરો છે, આહિર સમાજમાં પણ ખૂબ મોટું નામ છે. ના, કોઈ સમાજની આમાં એ વાત નથી બેન. પહેલાથી મારી તો આ જ વાત હતી, કોઈ સમાજની વાત નથી, ન્યાયની વાત હતી. સમજ્યા? એટલે આમાં એ ઇસ્યુ જ નતો આમ સમાજની કોઈ દ્રષ્ટિએ કે પછી કોઈ બીજું એ બાબત જ નથી વાત. પણ હીરાભાઈ ન્યાયની વાત હતી.